મેનિફેસ્ટો વાસ્તવિકતા કે કલ્પના? નમસ્કાર, હું છું બીનલ. સ્વાગત છે આપનું કરંટ ટોપિકમાં. હવે ચૂંટણીની મોસમ આવી ગઈ છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેરાત થતાં જ હવે તમામ પક્ષો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. પણ એમાં સૌથી મહત્વની તૈયારી હોય છે મેનિફેસ્ટો. હવે મેનિફેસ્ટો શું હોય છે? જે બધા જ વચનો જનતા માટે જે આપવામાં આવતા હોય છે, જે વચનોની લાગણી કરવામાં આવતી હોય છે, તે લાગણીની અમલવારી કેટલી થતી હોય છે? શું જનતા પણ હવે આ જે મેનિફેસ્ટો છે તેની પરિભાષા સમજી ગઈ છે? કેટલા એવા વાયદાઓ છે ઇતિહાસ પર નજર કરતા આપણને જોવા મળે છે કે જે કરવામાં આવ્યા હોય અને ખરેખર સત્તા પક્ષ પર આવ્યા પછી તે વાયદાઓ પૂરા થયા હોય. હવે કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પોતાનો જે મેનિફેસ્ટો છે તે જાહેર કરી દીધો છે કે જેમાં ઘણી વિશેષ વાતો પર ભાર મૂકવામાં આવ્યો છે. એમાં બહુ જ ધ્યાન રાખવામાં આવ્યું છે કે આ જે ચૂંટણી છે તે ખરેખર જે સામાન્ય સુવિધાઓ જનતાને મળવી જોઈએ તે માટેની છે. કારણ કે આ ચૂંટણીમાં જે મેનિફેસ્ટો છે કોંગ્રેસનો તે જોતા ચોક્કસપણે એવું કહી શકાય છે કે જે પ્રકારે આ ચૂંટણી માટે જે 15 જેટલા કમિટમેન્ટ કરવામાં આવ્યા છે તેમાં ખૂબ જ ભાર પ્રાથમિક સુવિધાઓ પર મૂકવામાં આવ્યો છે. પ્રોપર્ટી ટેક્સ 5%ની વાત છે, મહિલા વિદ્યાર્થીઓને એમટીએસમાં ફ્રી મુસાફરીની વાત છે અને આરોગ્ય અને શિક્ષણમાં હાઈટેક સુધારો કરવામાં આવશે તેવી પણ મેનિફેસ્ટોમાં જાહેરાત કરવામાં આવી રહી છે. એની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાઓની ગુણવત્તા સુધારવાની વાત પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. એટલે આરોગ્ય, પાણી, રસ્તા, પ્રોપર્ટી ટેક્સ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે અને જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય ત્યારે ચોક્કસપણે આ જ પ્રાથમિક સુવિધાઓની વાત હોવી જોઈએ. પણ હવે ચર્ચા એ છે કે ખરેખર આ પ્રકારની બધી બાબતો અને આ પ્રકારના વાયદાઓની લાગણી તો થઈ ગઈ છે, પણ ખરેખર તેની અમલવારી કેટલી જોવા મળશે અને ચૂંટણી પહેલા અપાતા વચનોની અને વાયદાઓ કેટલા પૂરા કરવામાં આવતા હોય છે, કઈ રીતે તૈયાર થતો હોય છે મેનિફેસ્ટો, તમામ મુદ્દાઓ પર વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે ભાજપ પ્રવક્તા અશ્વિન બેનકરજી, રાજકીય વિશ્લેષક મયંક વ્યાસ અને કોંગ્રેસના પ્રવક્તા મુકેશ વિશ્વકર્મા. આપ સૌનું સ્વાગત છે. વેલકમ ટુ ધ શો. શરૂઆત કરીશું સૌથી પહેલા બહુ જ સામાન્ય રીતે આપણે સમજીએ કે મેનિફેસ્ટો એ શું હોય છે, એની પરિભાષા સમજવી છે. એટલે કે આપણે રાજકીય વિશ્લેષક સાથે શરૂ કરીશું. મયંકભાઈ, ઇતિહાસ પર નજર કરો, વર્ષોથી જોતા જઈએ આપણે તો મેનિફેસ્ટો એટલે શું હોય છે? બહુ જ સામાન્ય સવાલ કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ પણ પક્ષ હોય એ ચૂંટણીને ધ્યાનમાં રાખીને કઈ રીતે મેનિફેસ્ટો તૈયાર કરે છે? ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોઈ પણ રાજકીય પક્ષ પોતાનો એક એજન્ડા, પોતાના કાર્યક્રમો, પોતાની પોલિસી અને લોકોની જરૂરિયાત અને કઈ રીતે વધારે મત મેળવવા માટે લોકોને વચન આપી શકાય એવા કેટલાક ક્રાઇટેરિયાઓને ધ્યાનમાં રાખી અને દરેક રાજકીય પક્ષો દરેક ચૂંટણી વખતે ચૂંટણી ઢંઢેરા મેનિફેસ્ટો એ બહાર પાડતા હોય છે. પરંતુ એવી વાત જે છે કે ચૂંટણીના ઢંઢેરા કેટલા સફળ રહ્યા, કેટલા પૂરા થયા, લોકોને આપેલા વચનો ક્યાં સુધી પહોંચ્યા એ આપણે ત્યાં એનું મોનિટરિંગ થતું નથી. વાસ્તવમાં એક આદર્શ સ્થિતિ એવી છે કે આવી હોવી પણ જોઈએ કે આવી બધી બાબતોનું કોઈ રીતે મોનિટરિંગ થાય. પ્રજાના માનસમાં મોનિટરિંગ થાય છે, પણ પ્રજાના માનસમાં તો ઘણી બધી વસ્તુઓ હોય છે. દરેક રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંઢેરાઓ ચૂંટણી વખતે બહાર પાડતો હોય છે અને એમાંના ઘણા બધા ઘણે અંશે મોટા ઢંઢેરાઓ જે છે એ પૂરા કરતા હોય છે. ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો કેટલાક ચૂંટણી ઢંઢેરાની અંદર જે અત્યાર સુધીમાં આવેલું એ દિશામાં એ આગળ વધી જરૂર જણાય છે. પરંતુ જે પ્રકારની અત્યારે જે ચૂંટણી અત્યારે લડાઈ રહી છે, એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડાઈ રહી છે, એમાં રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને પ્રદેશ કક્ષાના મુદ્દાઓ હોવાને બદલે સ્થાનિક કક્ષાના મુદ્દાઓ વધારે હોય છે અને એ સ્થાનિક કક્ષાના મુદ્દા ખાસ કરીને સત્તાધારી પક્ષને માટે વધારે અણિયાળા હોય છે અને વિરોધ પક્ષોને માટે એકદમ માગે બહાર કરવા માટેના. કે શું કહેશો? કોંગ્રેસના જે અમુક મુદ્દાઓ પણ આપને કહ્યા મેં મેનિફેસ્ટોમાં, એ બધું જ તેમણે ધ્યાન રાખીને આ મેનિફેસ્ટોમાં તેની જાહેરાત કરી છે. જરૂર. એ કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જે જાહેર કરવામાં આવ્યો છે એ ચૂંટણી ઢંઢેરા ઉપર આપણે નજર કરીએ તો એવું લાગે કે એ નીડ ઓફ ધ ટાઈમ, સમયની માંગ અનુસાર કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો અત્યારે સજાવ્યો છે. એ વાત સાચી છે, પરંતુ લોકોને હજી ભરોસો નથી પડતો અને ચૂંટણી ઢંઢેરાની અંદર જે કંઈ અત્યાર સુધીમાં વાતો કરવામાં આવતી રહી છે એ અનુસાર કેટલેક અંશે કામ થતા નથી એવી લોકોના મનમાં સમસ્યા હોય છે, વિમાસણ હોય છે. પરંતુ સમય જેમ જેમ જાય છે એમ સમસ્યાઓ વધતી જાય છે. દાખલા તરીકે ગયા વખતની
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આપણે વાત કરીએ તો એની જે ચૂંટણી હતી એમાં જે તે વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા જે પ્રકારના ચૂંટણી ઢંઢેરા જારી કરવામાં આવ્યા હતા એ પછી ધીરે ધીરે સમય આગળ જતા જે રીતનો શહેરનો વિકાસ થયો, ચારે બાજુથી વિકાસ થયો અને લોકોની ડિમાન્ડ પણ વધતી ગઈ, લોકોની અપેક્ષાઓ પણ વધતી ગઈ, એ અનુસાર એ ચૂંટણી ઢંઢેરાઓ ટાંચા પડવા રહ્યા. એટલે કે ચૂંટણી ઢંઢેરામાં નવા નવા મુદ્દાઓનો સમાવેશ કરવો અનિવાર્ય છે. હું સૌને અસર કરે એવી એક નાનકડી કેટલીક બાબતો પૈકીનો એક મુદ્દો વરસાદી પાણીના ભરાવાની વાત કરીએ આપણે. અમદાવાદ શહેરના કોઈ એવો માર્ગ નહીં હોય, જૂના શહેરની વાત આપણે નથી કરતા કારણ કે જૂના શહેરની રચના, નગર આયોજન એ રીતે થયેલું છે કે આજે પણ ત્યાં વરસાદી પાણી ભરાતા નથી, પરંતુ અડધો ઇંચ વરસાદ પડે અને મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ જાય છે. હવે એ જ્યારે ચૂંટણી છેલ્લી થઈ તે વખતે પાણીની ભરાવાની સમસ્યા આટલી અણિયાળી નહોતી. છેલ્લા 2 ચોમાસાથી તો બહુ જ વધારે પડતી થઈ ગઈ છે. ઠેર ઠેર ખોદકામ, ઠેર ઠેર ફ્લાયઓવર, અંડરપાસ એ નીડ છે, જરૂરી છે અને વિકાસને માટે અનિવાર્ય પણ છે. પરંતુ બધા સીધા સવાલો અશ્વિનભાઈ પર ઉઠે છે કે ઘણી એવી જરૂરિયાતોની વાત છે. પહેલો સવાલ એ છે કે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો આપને કેવો લાગ્યો, અને પછી બીજો સવાલ કે મયંકભાઈએ જે કહ્યું કે આ બધી સમસ્યાઓ અત્યારે આપણા ત્યાં છે જ અને આપ પણ રસ્તા ઉપર તો નીકળતા જ હશો કે જે રીતે પાણી ભરાઈ જતા હોય છે અને જે રીતે અત્યારે ટ્રાફિકની સમસ્યા છે. અને આપના ચૂંટણી ઢંઢેરામાં ઘણા સમયથી આ વાત હતી કે સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ થશે, પણ એ હજી સુધી નથી થયું. પહેલો સવાલ, કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો કેવો લાગ્યો? જો ભારતીય જનતા પાર્ટી હંમેશા ચૂંટણીમાં વાયદા આપવાના કરતાં સંકલ્પ લે છે કે અમે આવા કાર્ય કરીશું. એટલે અમે આ ચૂંટણી ઢંઢેરો નહીં પણ સંકલ્પ પત્ર જાહેર કરતા હોઈએ છીએ, જે હજુ અમારું સંકલ્પ પત્ર આ વર્ષનું, આ ચૂંટણીનું આપવાનું બાકી છે. કોંગ્રેસે, આપે મને કહ્યું એમ, કોંગ્રેસે જે ચૂંટણી ઢંઢેરો અત્યારે પ્રસિદ્ધ કર્યો છે, હમણાં કોંગ્રેસના પ્રવક્તા એની વિશ્લેષણ કરશે, પરંતુ મને જે દેખાય છે તે પ્રમાણે તેમણે કહ્યું કે અમે ટેક્સ ઘટાડીશું. ઓકે, ટેક્સ ઘટાડશો તો વિકાસ માટેના નાણાં ક્યાંથી લાવશો? એની તો કોઈ વાત નથી. એ જ રીતે એમના ચૂંટણી ઢંઢેરાની અંદર મહિલાઓને બસમાં ફ્રી અમે ટિકિટ કરશું. હું કર્ણાટકનો દાખલો આપું. કર્ણાટકમાં આ થયું હતું, ત્યાંય કોંગ્રેસની સરકાર છે અને તેમણે આ પ્રયોગ કર્યો અને પ્રયોગના કારણે બન્યું એવું કે અનેક મહિલાઓ જે ક્યાંક ને ક્યાંક બિનજરૂરી રીતે પણ પ્રવાસ કરતી થઈ ગઈ અને એના કારણે કોર્પોરેશનની એ બસ સુવિધા, ટ્રાન્સપોર્ટ સુવિધા ખોરવાઈ ગઈ અને બન્યું એવું કે અનેક રિક્ષાવાળાને અને એક બીજા જે સબસિડીની જે ટ્રાન્સપોર્ટવાળા છે એના રોજગાર ધંધાઓ પર અસર થઈ અને એ યોજના એમણે બંધ કરવી પડી. એ પણ કહું, કર્ણાટકે મહિલાઓને ફ્રી જે ટિકિટ આપી તે બંધ કરવી પડી છે. એટલે કદાચ કોંગ્રેસ એમની જ સાથી જે રાજ્યની છે વ્યવસ્થા, ચૂંટણી ઢંઢેરો એ જોયો હોત તો અમદાવાદમાં આવી વાત ના કરતા. વાત આ છે કે ભારતીય જનતા પાર્ટીએ ગઈ વખતે સંકલ્પ લીધા હતા. સંકલ્પ એ લીધા હતા કે અમદાવાદને સ્માર્ટ સિટી બનાવીશું. હમણાં જ વિશ્લેષકશ્રીએ વાત કરી એ પ્રમાણે રોડ રસ્તામાં વોટર લોગિંગનો પ્રશ્ન છે તો શું કરી શકાય, અને એના માટે ખૂબ મોટી એક ડ્રેનેજની પાઇપલાઇન બિછાવવામાં આવી અને છેક કોતરપુરથી પણ આગળ એને નાખવામાં આવી અને એમાં પાણી જાય એના માટે મોટા ભાગના રોડ આરસીસીના બનાવવામાં આવ્યા અને આરસીસીના રોડમાં બંને તરફ ડ્રેનેજ વોટર નહીં, આપણું આ સ્ટ્રોંગ વોટર ઇમિડિયેટ જઈ શકે એવી, જો તમે જોશો તો દરેક જગ્યાએ સાઈડમાં એ ટાઈપની ગટર બનાવવામાં આવી. એ માત્ર વરસાદી પાણીના નિકાલ માટે. પણ એવું થતું તો છે નહીં. હવે આજની તારીખે હું તમને રોડ બતાવું, હું જ્યાં રહું છું તેની વાત કરું કે ડી માર્ટથી જે રોડ હતો પહેલા ડામરનો, અને ત્યાં વોટર લોગિંગનો પ્રશ્ન રહેતો હતો. જ્યારે વરસાદ આવે ત્યારે ડી માર્ટથી રાણીપની અંદર આવતા
એ તો કદાચ જગ્યા પર અશ્વિનભાઈ તમારા વિસ્તારમાં થઈ ગયું હશે. બધા જ વિસ્તારની વાત પણ કરું છું. હું સિંધુ બીજા ભવન, ઘણા રસ્તાઓ પર નીકળું છું બધા ત્યારે જ- મને તો વરસાદમાં પાણી ભરાતા દેખાય છે અને હા, કહેવાય તો એવું એ પણ છે પણ કે વાત સાચી વરસાદની છે. તરત season પછી જો ભાજપ માટે ચૂંટણી આવે તો ભાજપને એ પણ ક્યાંક વાત ને ક્યાંક સાચી પરેશાની તો છે થાય જ. કે વરસાદ નું પાણી હેવી રેન હમણાં છેલ્લા સમયમાં આવ્યો તો વરસાદનું પાણી ભરાય છે, પરંતુ કોંગ્રેસના શાસનમાં બે દિવસે પાણી ઉતરતું હતું એવું નથી. અનેક બ્રિજ તમે જુઓ છો જ્યાં પાણી ભરાય છે અને કલાકોમાં મિનિટોમાં એ પાણી ઓસરી જાય છે. આપણે એ રોડ રસ્તા 24 કલાક માટે બંધ કરવા પડતા નથી. આ કોર્પોરેશનની ઓકે ચલો અશ્વિનભાઈ, આ તો વાત એ થઈ કે તમે કંઈક ખરાબની સાથે કમ્પેરિઝન કરશો તો બટ ઓબ્વિયસ છે કે થોડુંક એની સુવિધા આપી છે થોડુંક જે ખરાબ હશે એ આપણને સારું જ લાગશે. ઓકે, એના ઉપર ફરીથી એનો આવીએ છીએ. એક આયામ કર્યો છે કે આરસીસી ના રોડ લેવલ કરીને કર્યા છે, લેવલથી. પહેલા લેવલ નહોતું. આવી છે એના ઉપર ફરી મુકેશભાઈ, આપે જે કંઈ પણ વાયદા કર્યા છે પોતે ચોક્કસથી એકદમ પેલું કહેવાય ને કે તમે એકદમ વિચારીને જવાબ આપજો કે આ ખરેખર આ વાયદાઓ પૂરા થશે કોંગ્રેસ પર જો જનતા ભરોસો કરે છે તો. નાણાંની વાત હોય કે પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, મેનેજમેન્ટની વાત હોય, તો શું આ બધું શક્ય બની શકે છે? અને એની સાથે સાથે જે બસમાં ફ્રી મુસાફરીની યોજનાની વાત કરીએ એના ઉદાહરણ અશ્વિનભાઈએ પણ આપ્યું. જે આવું થયું હોય તો ફરી એક વખત ગુજરાતના મેનિફેસ્ટોમાં એનો સમાવેશ શા માટે કરવામાં આવ્યો? જો સૌથી પહેલાં તો હું એવું કહેવા માગું છું કે કોંગ્રેસ કઈ રીતે પૂરા કરશે અને પૈસા ક્યાંથી લાવશે એ સરકાર કોંગ્રેસની આવે કોંગ્રેસ એ વખતે બતાવશે. અત્યારથી કહેવાની શું જરૂર? તો એ લોકો કરે, અમારે કહેવાની જરૂર નથી. અમે આ પૂરા કરી શકીશું અમને એટલે જ ખબર છે. અને આ માંગ જે મયંકભાઈએ બહુ એક સાચો શબ્દ કીધો છે તો સાંભળ્યો હતો કે સમયની જરૂરિયાતની માંગ છે. આ તમે સમજો, ઘણીવાર આપણે 30 વર્ષ પહેલાં સરકાર હતી, કર્ણાટકની વાત કરી, ત્યાંની વાત શું છે, કઈ રીતનો માહોલ છે, કેવી પબ્લિક છે, એ જુદી વાત છે. આપણે આપણી ગુજરાતની વાત કરીએ છીએ. ગુજરાતમાં 30 વર્ષથી જે શાસન છે એ શાસન આ સુવિધા આપવામાં ઊણું ઉતર્યું છે. આ ગુજરાતની પ્રજાની, મહાનગરપાલિકાની કે રૂરલની જનતાની આ માંગ છે, એટલા માટે આ વાત કરવામાં આવી છે. શું આપણે એવું નથી ઈચ્છતા કે ડાયાલિસિસ સેન્ટર કે બ્લડ ટેસ્ટ ફ્રી સુવિધા થવી જોઈએ? અત્યારે કરોડો રૂપિયા, તમે સમજો અત્યારે બીમાર પડવું એ આપણા ગુજરાતમાં એક શ્રાપ છે. તમે સમજો કે જેને ખમતીધર હોય, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો એને વાંધો ના આવે, પણ જે સામાન્ય માણસ છે એને અત્યારે બીમાર પડવું ને અભિશાપ છે એક જાતનો. કે સાહેબ કોઈ પણ દવાખાનામાં જાય તો એને એમ જ થાય કે સારું ચક્કર ચાલુ નહીં થઈ જાય ને. અને આયુષ્યમાન કાર્ડની જે વાત કરે છે, આયુષ્યમાન કાર્ડ કેટલા બધા પ્રશ્નોને વિંધી અને પછી ત્યાં સુધી કદાચ માણસની શું હાલત થઈ હોય ને એ આપણે જાણીએ. હવે તમે રોડ રસ્તાની વાત કરી, બરાબર? તો તમે સિંધુ ભવનની વાત કરો છો, કયા મોઢે સિંધુ ભવનની વાત કરો છો? બેન, સિંધુ ભવનમાં માત્ર 1 ઇંચ વરસાદમાં મેં 1 ફૂટ પાણી ભરાતા જોયું છે અને નથી નીકળ્યું. સિંધુ ભવનનો રોડ આખો આરસીસી છે અને બોપલ અને સેલા અને સિલજ 3 દિવસે પાણી ઉતર્યા છે. આ હજી 1 વર્ષ પહેલાનો દાખલો છે. મારી પાસે ફોટા, વિડીયો અને હું તો ઓનલાઈન કરું છું ત્યાં જઈને, એટલે મને એમાં કંઈ બતાવવામાં વાંધો નથી. તો તમે કયું કોંગ્રેસની સરકારમાં પાણી 2 દિવસે, આ વાત કેવી બોલ? એટલે આ પ્રજાને સારું લગાડવા બોલવું હોય તો બોલો, એનાથી કંઈ વાંધો નથી. પણ મારું એવું ચોક્કસ કહેવું છે કે જે અમે મેનિફેસ્ટોમાં વાત કરી છે, ઘણી બધી કરી છે. જો હું વાંચવા બેસું ને તો કદાચ અડધો કલાક થાય, પણ જેટલી વાત કરી છે ને એ બધી, વાંચવામાં તો અડધો કલાક થશે પણ પૂરા કરવામાં શું થશે? હા, એટલે હું એ જ કહું છું, પૂરા કરવામાં એવું છે કે ટેક્સનું ટેન્શન નહીં રહે. આ એક વાત કરી છે, જે 18% વ્યાજ છે ને એની જગ્યાએ 5%. હું એવું કહું છું, લોકો ભરી શકે, એને ભૂલ થઈ હોય તો એ પેનલ્ટી સાથે ભરે, તો એ પેનલ્ટી પણ એવી હોવી જોઈએ કે તરત ભરી દે. તમે સમજો, વાત એ છે. બીજી એક વાત એવી કરી છે, જે રીતે આપણે આજે, બેન તમે કહીને પેનાલિસ્ટ કોઈ પણ તમારી ત્યાં જીટીપીએલની ઓફિસમાંથી કોઈ પણ વોશ બેસિંગમાંથી પાણી ભરીને પી શકશે ખરા? તમે મને ખાલી એટલો જવાબ આપો. કોઈ નહીં પી શકે. સાહેબ, તમે એક બાજુ વૈશ્વિક પાર્ટી, વૈશ્વિક પ્રધાનમંત્રી, ગુરુ, વિશ્વગુરુની વાત કરો. અરે તમે પાણી પીવાનું અત્યારે પૈસા 20 રૂપિયા લીટર આપણે ખર્ચો કરીએ ત્યારે પીવા લાયક પાણી મળે. તમે નર્મદાનું પાણીની વાત કરો, નર્મદાનું પાણી તમે સીધું પી શકો છો? ના. તો એ પાણી અમે ચોખ્ખું આપીશું એવી વાત કરી, ત્યાં ખોટું શું છે? એ અમારી પાસે પ્લાન છે, અમારે કેવી રીતે આપવું. તમે આપો ને, તમે આટલા વર્ષથી છો, તમે નથી આપી શકતા. રોડની જે મેં વાત કરી છે, રોડમાં કેવું છે, પહેલાં આપણે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા કે કોઈ પણ નેતા એવું કહેતા
કે ભાઈ આપણે રોડ બનાવીશું ને એ કોન્ટ્રાક્ટરને 8 વર્ષનો એક બંધન પીરિયડ આપેલો છે કે તૂટી જશે તો એ કરી આપશે, બરાબર. એવું કશું અહીંયા થતું નથી. આપણે ત્યાં એવું થાય છે અત્યારે કે ચોમાસું આવે 75% અમદાવાદમાં ખાડા પડે, એરપોર્ટ જેવા રોડ ઉપર ન પડે, બરાબર. અને પછી નવરાત્રિના પહેલા દિવસે મુખ્યમંત્રી જાહેરાત કરે 300 કરોડ રૂપિયાના ખર્ચે આખા ગુજરાતના રોડ રિસર્ફેસ કરવામાં આવશે. એટલે દિવાળીમાં બધાને એવું લાગે કે સરકાર જબરજસ્ત રોડ, પણ 300 કરોડ બીજા ગયા. તમે એ તો જુઓ ખરા, એ તમારા પ્રોપર્ટી ટેક્સના પૈસા ગયા છે, બીજા કોઈના નથી ગયા. તો મારું એવું કેવું છે કે એક વર્ષથી નથી તૂટતો. આ 30 વર્ષથી સરકાર છે, કેટલાય વર્ષોથી આ જ ચાલ્યું આવે છે. તો તમે એમાં હવે હમણાં એમ કહેશે કે ડામર ને પાણીને હાર્ડવેર છે. આવું ક્યાંય નથી. પહેલા ડામર ના જ રસ્તા અશ્વિનભાઈ કઈ કહેવા દે એક વિભાગ જવાબ પણ આપતા રહેજો. પણ અશ્વિનભાઈ જી જી આ કન્ટિન્યુ કરીશું. જી અશ્વિનભાઈ, ઘણા સવાલો ઊભા કર્યા છે, ઘણા વર્ષોથી આ ચાલતું આવ્યું છે. તો શું લાગે છે આપને કે આપને પણ એક ઓવર કોન્ફિડન્સ આવી ગયો છે કે જનતા અમને જ વોટ આપશે? જો ઓવર કોન્ફિડન્સથી ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર્તા અને નેતા રહેતા નથી. અને એનું હંમેશા જુઓ છો કે વારે વારે સિનિયર અને વડાપ્રધાન કક્ષાના નેતા પણ આવીને પ્રજાને પોતાની વાત મૂકે છે. એ જ રીતે માનનીય મુખ્યમંત્રી શ્રી અને પ્રદેશ અધ્યક્ષ એ સૌ કાર્યકર્તાના માધ્યમથી લોકોના હિતોની વાત કરતા, વિકાસની વાત કરતા મૂકે છે. એટલે ઓવર કોન્ફિડન્સની વાત નથી, પરંતુ ચોક્કસથી જ્યાં જ્યાં સુધારા કરવાના હોય ત્યાં સુધારા કરીને નગરોને કઈ રીતે સારામાં સારી સુવિધા આપી શકાય એનું મોડેલ પ્રસ્તુત કરે છે. હું ગઈ વખતે કોર્પોરેશને જે સંકલ્પ લીધા હતા એના 2-3 ઉદાહરણ આપું જે સિદ્ધ થયેલા છે. સિદ્ધ એક થયું છે કે અમદાવાદની અંદર એક પર્યાવરણની દ્રષ્ટિએ ઘણો બધો મોટો પ્રશ્ન ઊભો થયો હતો અને ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને કોર્પોરેશને મળીને લાખો વૃક્ષ વાવ્યા છે, લાખો. અને વૃક્ષ વાવવાના કારણે 12% જેવું એ આપણે કાર્બનને ઘટાડી શક્યા છીએ. આપ એવા તો ગણાવી દેશો કે પૂરા થયા છે, પૂરા નથી થયા એ પણ, કારણ કે જો સત્તા પર આવશો તો થોડા ઘણા તો પૂરા કરવા જ પડશે. સ્વચ્છ સાબરમતી રિવરફ્રન્ટની વાત હતી, એની કામગીરી હજી બાકી છે. સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટની પણ વાત હતી, એ પણ હજી પૂરું નથી જોવા મળી રહ્યું. એના સિવાય ખુલ્લા મેદાનો અને સ્પોર્ટ્સ સંકુલની વાત હવે શરૂ થયું છે, કદાચ એવું કહી શકાય છે. આવાસ યોજનાની જાળવણીની વાત હતી. એટલે ઘણા વાયદાઓ હજી બધા જ વાયદા પૂરા થયેલા ગણાઈ શકું છું. અમદાવાદની અંદર બહુ જ મોટો વિસ્તાર હતો, રામદેવ પીરનો ટેકરો, જ્યાં અનેક ઝૂંપડપટ્ટી, ઝુગ્ગી ઝોપડી હતી. એ લોકોને સમાવીને વસાવીને 10,000 જેવા પાક્કા ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ ન ભૂતો ન ભવિષ્યથી કોઈની શક્તિ નહોતી કે આ જગ્યાએ આવું રીડેવલપમેન્ટ થઈ શકે. મુખ્યમંત્રી આવાસ પણ ઘણા બધા બન્યા છે. હું રોડ રસ્તાની વાત કરું તો અનેક રોડ રસ્તા અને પીરાણા ડમ્પ સાઇટમાં પણ અત્યારે ત્યાં કચરાને સારી રીતે નિકાલ કરી એમાંથી વીજળી પેદા કરવામાં આવે છે. મયંકભાઈ અને ત્યાર પછી મયંકભાઈ જી બિલકુલ અશ્વિનભાઈ, પણ મયંકભાઈ અત્યારે જે કંઈ પણ અશ્વિનભાઈ જણાવી રહ્યા છે, રાજકીય વિશ્લેષક તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે શું આપને પણ લાગી રહ્યું છે કે ખરેખર આ વાયદાઓ પૂરા થતા જોવા મળી રહ્યા છે? શું પીરાણા ડમ્પ સાઇટ પણ હજી પણ કચરાનો ઢગલો નથી જોવા મળતો? શું સાબરમતી આપને પૂરી રીતે હજી પણ સ્વચ્છ લાગી રહી છે? શું આપને ટ્રાફિક મેનેજમેન્ટ હવે સ્માર્ટ લાગે છે? ટ્રાફિક મેનેજમેન્ટ જરાય સ્માર્ટ લાગતું નથી. છેલ્લા 2 વર્ષથી તો એવું લોકો કહે કે ભાઈ અમદાવાદના ટ્રાફિકમાં સાંજના સમયે કે સવારે પીક અવર્સમાં જવું એ બહુ અત્યંત ત્રાસજનક છે. અત્યારે તો મયંકભાઈ આપણે કહેવું પડે કારણ કે ડેવલપમેન્ટનું કામ ચાલે છે. ડેવલપમેન્ટ કામ નહોતું ચાલતું ત્યારે પણ અમદાવાદની ટ્રાફિક સમસ્યા છે. 3 એક પોલીસ, ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વીજળી કંપની, એ 3ની વચ્ચે અટવાતી જ રહે છે કાયમ. એ લોકોનો મેળ થતો નથી. તમે પીરાણાની સાઇટની વાત કરી, પીરાણા સાઇટમાંથી વીજળી ઉત્પન્ન કરવાના અને એ સિવાય બીજા પણ જે એના બાય પ્રોડક્ટ બનાવવા માટેની જે વાત જે છે એ વર્ષોથી ચાલે છે અને એ હજી પૂરી થઈ નથી. ક્યારે પૂરી થશે? પૂર્ણ રીતે એ કાર્યરત થઈ નથી, કારણ કે અમદાવાદનો સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો જે મામલો છે ને એ પહેલેથી જ એટલો બધો ક્લમઝી અને એ જુદા જુદા પ્રકારનો છે કે જેને કારણે એ આટલી મોટી વસ્તી અને આવી રીતે ગોઠવણ કરવી, એક માત્ર બધું પીરાણા ઊભું કરવું, કારણ કે બીજા 2-3 પીરાણા ઊભા કરો ને
ત્યારે અમદાવાદનો કચરો જાય એવું છે. અને એમાં પણ પૂરતી, કારણ કે મેન પાવરના સંદર્ભે જોઈએ, કચરાનો આવરો એટલે કે ઇન્કમિંગ જે છે, કચરો એટલો બધો પેદા થાય છે અને કચરો એટલો બધો જમા થાય છે, તો એની વ્યવસ્થા નથી. આજે પણ લોકોએ કહેવું પડે છે કે ભીનો કચરો સૂકો કચરો જુદો રાખજો, મેડિકલ વેસ્ટ જુદો રાખજો, કોઈ રાખતા નથી. જો એટલે બે બાજુની વાત છે. તમે જે મુદ્દો છેડ્યો છે એટલે હું જુદી રીતે વાત કરું છું કે પ્રયત્ન ડેફસથી થાય છે, પણ પ્રમાણ એટલું બધું છે કે ટૂંકા ગાળામાં એ પૂરું થઈ શકે એમ નથી. કારણ કે એને માટેની બહુહેતુક મોટી અતિ આધુનિક કોઈક યોજના કરવી પડે કે જે પહેલાં પિરાણા અમદાવાદના ખૂણે ઉપર હતું, આજે અમદાવાદમાં વચ્ચે આવ્યું. પિરાણાની ચારે બાજુ કેટલું મોટું ડેવલપમેન્ટ થયું. સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ તો રિવરફ્રન્ટ પહેલાં મર્યાદિત વિસ્તાર હતો, એટલામાં થઈ શકતું હતું. હવે રિવરફ્રન્ટ છે કે ઇન્દિરા બ્રિજની પણ પેલી બાજુ લઈ ગયા અને આ બાજુ પણ કેટલો બધો શાસ્ત્રી બ્રિજની પણ આગળ જઈ રહ્યો છે. એટલે કે રિવરફ્રન્ટનું વ્યાપ વધ્યો. એટલે રિવરફ્રન્ટની અંદર જે કંઈ ગટરની જે બધી પાણી જે બધું જે આવે છે એટલું જ નહીં, કેમિકલના પાણી પણ આગળ ઉપર આવે છે. પેલી ઉપરવાસમાંથી પણ સાબરમતીમાં એ રીતે કચરો ને બધું આવતું રહે છે, પૂરું વહેતું નથી પાણી. અને મચ્છરથી માંડીને એ બધી અનેક સમસ્યાઓ થાય છે. તે છતાં પણ સાબરમતી રિવરફ્રન્ટ બનવાને કારણે અમદાવાદનો ચહેરો જરૂર બદલાયો છે. એ પણ બહુ તટસ્થતાથી આપણે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટની વાત કરીએ તો એ બદલાયો છે. આ નિતાંત પ્રક્રિયા છે, લાંબા ગાળાની પ્રક્રિયા છે. કે આપ જે વાત કરી રહ્યા છો કે આટલો ચહેરો બદલાયો છે, આ પ્રયાસો થયા છે પણ હજી અપૂરતા છે. અપૂરતા છે, પણ જનતા શું જોશે? હવે કોંગ્રેસે જે મેનિફેસ્ટોમાં જનતા છે ને ભરોસો કરવાનો એકવાર વિચાર કરશે કે જે પ્રયાસો છે તે પ્રયાસો સફળ થવાની રાહ જોઈ શકે. જરૂર. હું આપને બહુ વિસ્તારથી એ બાબત માટે વિસ્તારથી એટલે મુદ્દાસર તમને થોડુંક વાત કરું. કારણ કે જો પ્રજા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. એક વાત, પહેલી વાત, એટલે કોંગ્રેસે વિકલ્પ રીતે હજી પણ નથી. હજી પણ લોકો એવું ઈચ્છે છે કે કંઈક પરિવર્તનની જરૂર છે, લોકોના મનમાં છે. પરંતુ સત્તાનું પરિવર્તન બહુ એટલું બધું શક્ય નહીં બની શકે. અભિગમમાં પરિવર્તનની જરૂર છે. અને લોકોને હવે આ વખતે જે કોઈ ઉમેદવાર મિત્રો હશે એ લોકોએ ભૂતકાળના ઉમેદવારો કરતા પ્રજાની પાસે જ્યારે જશે ત્યારે પ્રજાના અણિયાળા સવાલોનો વધારે સામનો કરવો પડશે. અત્યારથી કેટલી જગ્યાએ બોર્ડ વાગી રહ્યા છે કે પાણી નહીં તો વોટ નહીં, રસ્તા નહીં જોઈ શકાય. વિકલ્પ તરીકે લોકોનો ભરોસો હજી નથી પડતો. આવતો. આપનું મેનિફેસ્ટો સાંભળવામાં ખરેખર સારું છે અને જે તે મુદ્દાઓ છે તે મુદ્દાઓ ખરેખર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના છે, સામાન્ય સુવિધાઓના છે. પણ હજી પણ આ માટેનું મેનેજમેન્ટ, આ પ્રકારનો વિકાસ કેવી રીતે કોંગ્રેસ કરી શકશે તે માટેનો ભરોસો પહેલા પણ નથી કર્યો. અને અત્યારે પણ આપને શું લાગે છે? સૌથી પહેલાં તો એવું કહેવા માંડું છું, જાપાન જેવો દેશ છે ને એ આ બોટલને એમ કે અડધી ભરેલી છે અને ભારત એમ કે અડધી ખાલી છે. બે એક જ વસ્તુ છે. હવે મયંકભાઈને જે છે આ ભારત છે. એટલે મારી વાત એ છે કે બંને કહી શકે, સાચું બંનેનું છે, પણ વસ્તુ એક જ છે. હવે એમણે કહ્યું કે વિકલ્પ જોઈ શકે, નીવડે જ વખણાય. દીકરો કેવો થશે એ મોટો થાય ને હાથે પછી ખબર પડે, ત્યાં સુધી કોઈને ખબર પડે નહીં. એટલે એ બધી વાત અસ્થાને છે આજે. પણ મારી વાત એવી છે કે જે એ લોકો નથી કરતા એ જ મેનિફેસ્ટોમાં મૂક્યું છે કે અમે આપવા માગીએ છીએ. ધારો કે એમણે એમ કહ્યું કે ડામરના પાણીને વેર છે. ક્યારેય ડામરના પાણીને વેર હતું જ નહીં. તમે સમજો એ કેવી વસ્તુ છે કે તમે જે રોડ બનાવો એની જે સ્ટ્રેન્થ અને એનો ઢાળ એ રીતે આપવામાં આવે કે જે આઉટલેટ જતા રહે પાણી એમાંથી પાસ થઈ જાય. ડામરનો રોડ કંઈ તૂટી ના જાય. આદિ અનાદિ કાળથી ડામરના જ રોડો બનતા હોય. પણ આ એક ખાયકી કરવા માટે આરસીસીના રોડ બનાવવામાં આવ્યા અને આરસીસીના રોડમાં ભયંકર ટકાવારીના ટેન્ડરો સાથે. મારી ઈચ્છા છે કે આપ એવું કંઈક હવે અંતે કહો કે કોંગ્રેસ કેવી રીતે આ કરી શકશે, કોંગ્રેસ આ મેનિફેસ્ટો પર જનતા કેવી રીતે ભરોસો કરે જે અત્યાર સુધી નથી કરતી. તમે ગુજરાતની 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારને ધ્યાનમાં રાખી અને તમે એવી વાત કરો તે ખોટી એટલા માટે પડે કે વિરોધ પક્ષમાં કોંગ્રેસ છે તો વિરોધ પક્ષમાં પણ ટકાવારીનો જે રેશિયો છે, આજે હું માનું છું 80 સીટો વિધાનસભાની કોંગ્રેસને આવેલી છે. એટલે એવું નથી કે જનમત કઈ બધો એમની બાજુ છે. એટલે હું એવું ક્યાંય માનતો નથી. અને વિશ્વાસ અપાવવાની વાતમાં અમે જે વાત કરીએ છીએ એ આઝાદી પછીથી જે કંઈ આ દેશમાં કર્યું એ કોંગ્રેસ પક્ષે કર્યું છે, બીજા કોઈ પક્ષે કરી નથી નાખ્યું. એ 2014માં તૈયાર ગાદી ઉપર બેસી ગયા છે, એમની એ વાત કરે છે.
બાકી ગુજરાતની અંદર એમનું શાસન 30 વર્ષથી છે સાહેબ. 30 ગાંધી વર્ષ- હવે જનતા 30 છોડવા નથી દેતી, સમય ઓછો છે. હજી પણ મુકેશભાઈ કહીશ કે લોકો કેવી રીતે ભરોસો કરે આ મેનિફેસ્ટો પર, એના વિશે શું કહેશો? ના, લોકો એટલા માટે હવે ભરોસો કરે કે લોકો થાકી ગયા છે તેમની ભ્રષ્ટાચારી ને ટકાવારીના ટેન્ડરોથી, અને કોંગ્રેસ પક્ષ નિષ્પક્ષ રીતે પ્રમાણિકતાથી દરેક વચનો પૂરા કરવા માટે આ વખતે જે રીતે ટિકિટોની ફાળવણી કરી છે એ માણસોનો પર મયંકભાઈ, શું વિશ્વાસ કહેશો અંતે? કરી મુકેશભાઈની અને વાત. કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખશે ગુજરાતની મયંકભાઈ, અંતે જનતા. આપનું શું જો કહેવું છે? મારું એવું કહેવું છે કે કોંગ્રેસ ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે લોકોને, પરંતુ એક આપણી ચર્ચામાં એ જે મુદ્દો બહાર આવ્યો જી, નથી, ખૂબ જ પરંતુ સરસ. અમદાવાદ હા. શહેરની બહારના વિસ્તારોમાં અને ખાસ કરીને રૂરલ વિસ્તારોમાં અને આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી જે રીતે પગ પેસારો કરી રહી છે, એ 2027 નું વાવેતર કરી રહી છે, એ બહુ જોરદાર રીતે એક પોતાનો એ તો પ્રયત્ન બંને કરે છે. ચિંતાનો વિષય નહીં નહીં નહીં, જરૂર હું તમને કહું. નથી, નહીં, ભારતીય નહીં. જનતા પાર્ટીએ એને એક લાયેલી મિનિટ, પાર્ટી મારી જે જી, જી. વે જે છે વાત જે છે લાઈન દોરી જે વાત જે સમજો તમે, હું એવું કહેવા માંગુ છું કે આ ચૂંટણીની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આ વખતે આવી છે, એમાં પરંપરાગત રીતે જ પરિણામ આવશે એવું અત્યારના સિનારિયા પરથી લાગે છે, પરંતુ પ્રમાણ સીટોનું ઘટશે. એક વાત તળે ઉપર ઘણું બધું થશે, અને એનાથી પણ સૌથી વધારે મને તો દહેશત પણ એ એવી તો છે ભાજપ કે માટે પેપર શાકની વાત હોય છે કે સીટો ઘટી જાય. સીટો ઘટી જાય ભલે, એવું બની શકે, પરંતુ વોટિંગ ઓછું થવાની મારી પૂરી દહેશત છે. એ કારણ કે લોકો આમ નથી કરી આપનું શું માનવું છે? શકે. અને કેટલી ચિંતાનો વિષય? આપની તો સીટો પણ ઘટે તો પણ આપ એને ચિંતાનો વિષય માનતા હો છો. હું બહુ સ્પષ્ટ રીતે માનું છું, ચૂંટણી જ્યારથી ડિક્લેર થઈ, ચૂંટણી પંચે જ્યારે જાહેરાત કરી, ત્યારે જે લોકોનો મત જોયો છે તમારા મીડિયાના માધ્યમથી, લોકો ઉત્સાહિત છે. ઉત્સાહિત એટલા માટે છે, વોટ કોને આપશે કોને નહીં આપે બે નંબરની વાત જી, છે. ચોક્કસથી પણ ઉત્સાહિત છે એટલે મતદાન વધવાનું છે અશ્વિનભાઈ અને પણ મતદાન આપને વિકાસ જણાવી દઉં કે તરફી સ્થાનિક થવાનું. સ્વરાજ્યની ચૂંટણીમાં 50% થી પણ ઓછું મતદાન જોવા થાય. મળતું હોય હવે છે. તમે એ જોઈ નિયમ શકો છો. આવે છે જનતાની. આપણે કેટલી અત્યારે જગ્યાએ debate બોર્ડ કરીએ લાગી છીએ. ગયા કે અહીંયા તમારે મત લેવા નહીં આવવાનું. તમે Debate જોઈ લો કરીએ બધી છીએ. સોસાયટીઓમાં. One-sided swing, અને ગઈ વખતે જે મત પડ્યા હતા એનાથી વધારે મત તો આ પછી ચૂંટણી બોર્ડ શેના માટે લગાડ્યા અશ્વિનભાઈ કદાચ સોસાયટીઓમાં? લોકસભા અને વિધાનસભા એમ કરતાં નહીં. પણ વધારે મત અરે હું કહું છું મહાનગરપાલિકાની સોસાયટીઓમાં કારણ કે બોર્ડ શેના લોકો માટે વિકાસ લગાડે? માટે જાગૃત થયા છે. તમે વિશ્વામિત્રી નદી ભૂલી જશે બરોડા વાળા, રાજકોટનો આ ટીઆરપી બધું કાર્ડ ભૂલી જશે, જોવાનું રહેશે કે સુરત વાળા જનતા યાદ તકતીના ભૂલી રાખશે કે જશે. આ બધું ભૂલી જશે જનતા. એ પછી પરિણામ પર કદાચ આપણે એવું પણ જોવા મળે કે જનતા ભૂલી જાય છે. અને 26 મતદાનમાં ટકા છે. હવે નહીં ભૂલે, હવે નહીં છેતરાય, મોરબીની જનતાએ નહીં છેતરાય. વિકલ્પ અરે કોઈ અત્યારે તમે જે આ વિકલ્પ કહો છો ને એ જ દેશના સુકાન અને સંભાળવાને લાયક છે. ચૂંટણી લડવા તમે માટે નથી. વિકલ્પ નથી. મયંકભાઈ સાંભળ્યું, વિકલ્પ નથી. આ જ એક મુદ્દો છે અને એટલા માટે જ કદાચ વિકલ્પ આ સાથે ચર્ચાનો સાથે વિષય બની વિશ્વાસ જાય છે પણ બે બાજુથી કે ઓછો છે. વિકલ્પ નથી જનતા પણ પાસે. પ્રજા અને આ પ્રજા એક ઘણા બધા અવરોધની ભ્રષ્ટાચાર સમસ્યા છે. ચાલી રહ્યા છે જી, અને તમે વિકલ્પ શોધવા આ નીકળ્યા તો એવી મને ખબર અવરોધની નથી સમસ્યા પડતી. છે કે ક્યાંક હવે ભાજપ પોતે પણ એવું કહે છે કે જનતા પાસે વિકલ્પ નથી, અને કોંગ્રેસ ખરેખર આ માની લે છે કે જનતા પાસે વિકલ્પ નથી. સમય આપણી પાસે અહીંયા ઓછો એક બે વાક્ય જ કહ્યું કે ભાજપે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પરંપરાગત રીતે આખી કામગીરીની સ્ટાઇલ બદલવી પડશે અને લોકોને વિશ્વાસ આપવો પડશે, અને તો આગળ 27 માટે હવે જે કંઈ પણ હતું ફિલ્ડ એ તો વધારે સારું કહું છું, થશે. મને લાગે નહીં છે પણ સમય લોકલાડીના પાછળ છે. પ્રધાનમંત્રી આ મન કી બાતમાં કેમ વાત નથી કરતા? સમાપ્ત થાય છે. મારી જનતા પરેશાન છે એવું તો ક્યારેય કહેતા નથી. વ્યક્ત કરવી પડશે આપણે. અશ્વિનભાઈ, મયંકભાઈ અને મુકેશભાઈ, આપ સૌ મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો મેનિફેસ્ટો ખરેખર વાસ્તવિકતા છે કે કલ્પના, એ તો આવનારા દિવસો જ આપને જણાવશે, પણ ભાજપનો મેનિફેસ્ટો આવશે, કોંગ્રેસને આવી ચૂક્યો છે. આ બધા જ વાયદાઓમાંથી જનતા કયા વાયદાઓ પર ભરોસો મૂકે છે, કયા ઉમેદવાર પર ભરોસો મૂકે છે, એ તો પરિણામ જ જણાવશે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.